નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં આજે આપણે નવા ટોપિક વિશે જોઈએ. છેલ્લે આપણે બેરોજગારીના કારણો જોતા હતા અને નેક્સ્ટ ટોપિક આવે છે બેરોજગારીના સામાજિક કારણો. બરાબર. તો સામાજિક કારણમાં પહેલું કારણ છે શિક્ષણનું નીચું સ્તર. તો કે ભારતમાં ગરીબી માટે એક મહત્વનું કારણ છે શિક્ષણ, તાલીમ, કૌશલ્યની ઉણપ છે. હવે અહીંયા આપણે જોઈએ છીએ કે સામાજિક કારણોમાં સૌથી પહેલાં તો આવે છે શિક્ષણ. તો કે ગરીબીનું એક મહત્વનું કારણ ગણી શકાય એમાં છે શિક્ષણ, તાલીમ અને કૌશલ્યનો ઉણપ છે. શિક્ષણના નીચા સ્તરને કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, સંશોધનો, ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોના લાભ પ્રાપ્ત થતા નથી. શું કહે છે? તો કે એક મહત્વનું કારણ છે શિક્ષણ અને તેમાં તાલીમની ઉણપને કારણે અથવા તો કૌશલ્યની ઉણપ છે. તો શિક્ષણના નીચા સ્તરને કારણે અને ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિઓ, સંશોધનો, ખેત ઉત્પાદનના વેચાણ માટે બજારોના જે લાભો છે એ પ્રાપ્ત થતા નથી અને આના પરિણામે ખેતી ક્ષેત્રે એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા પણ ઓછી થતી જોવા મળે છે કેમ કે વિવિધ ટેકનોલોજી છે એનો લાભ પ્રાપ્ત થતો નથી. નવા સંશોધનો, નવી પદ્ધતિઓ, તો બજારમાં એના જે લાભ પ્રાપ્ત થવા જોઈએ તો એ લાભ છે પ્રાપ્ત થતા નથી. આના પરિણામે ખેતી ક્ષેત્રે એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે તો બીજી તરફ શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી હોય છે, જે ખેડૂતોની નીચી આવકોમાં પરિણમે છે. આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી મળે છે. વેતન દરો નીચા રહે છે તેથી ગરીબીનું સ્તર ઊંચું રહે છે. ખેતી ક્ષેત્રે જે આપણે જોઈએ છીએ કે એક તરફ છે એ હેક્ટર દીઠ ઉત્પાદકતા એની ઓછી રહે છે તો બીજી તરફ શ્રમિકો છે એ લોકોની પણ ઉત્પાદકતા કેવી હોય છે? પ્રમાણમાં નીચી હોય છે તો જે ખેડૂતોની નીચી આવકમાં પરિણમે છે. આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરને કારણે પણ ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી હોય છે, વેતન દરો નીચા હોય છે અને ગરીબીનું સ્તર ઊંચું હોય છે. પછી બીજું છે લૈંગિક અસમાનતા. ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં છે, જેને આપણે લૈંગિક અસમાનતા કહીએ છીએ. બરાબર. એટલે કે સ્ત્રી અને પુરુષમાં જે અસમાનતા જોવા મળે છે એ. તો કે સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન, નબળાઈનું પ્રમાણ વધારે જોવા મળે છે. સમાજમાં આપણે જોઈએ છીએ કે સ્ત્રીના સ્વાસ્થ્ય પ્રત્યે જેટલું ધ્યાન આપવું જોઈએ એટલું ધ્યાન આપવામાં આવતું નથી અને એના પરિણામે કુપોષણનું પ્રમાણ વધે છે, ઓછું વજન, બરાબર, નબળાઈનું પ્રમાણ એ બધામાં વધારો થાય છે, જેના પરિણામે પ્રસૂતિ સમયે માતા મૃત્યુદર પણ ઊંચો રહે છે. તેમજ નવા જન્મ લેતા બાળકોના સ્વાસ્થ્યમાં ઘટાડો થાય છે. જે સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ તો એ સ્વાસ્થ્યમાં પણ ઘટાડો થાય છે. કામની વહેંચણી બાબતે પણ સ્ત્રીઓ ઘરનું કામ કરે તેવી માન્યતાને કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું છે તેમજ તેઓને આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી ઉપલબ્ધ થાય છે. આપણે અહીં એવી માન્યતા છે કે શિક્ષણના સ્તરને નીચું છે અને એવી માન્યતા છે કે સ્ત્રીઓ છે એ ઘરનું કામ કરે. બરાબર. તો એ રીતે પણ એવી માન્યતાને કારણે પણ શિક્ષણનું સ્તર નીચું રહે છે અને તેઓને આર્થિક ક્ષેત્રે કામકાજની જે તકો ઉપલબ્ધ થવી જોઈએ તો એ તકો પણ પ્રમાણમાં ઓછી ઉપલબ્ધ થાય છે. આ ઉપરાંત કામકાજના સ્થળે પુરુષ કરતાં સ્ત્રીઓના વેતન દરો પણ ઓછા જોવા મળે છે. અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે. એટલે વધારે પ્રમાણમાં પુરુષોની સંખ્યા છે વધારે જોવા મળે છે, જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોને કારણે કુટુંબોની આવકો છે એ નીચી રહે છે અને ગરીબીનું પ્રમાણ છે એ પ્રમાણમાં વધારે જોવા મળે છે. પછી હવે જોઈએ આપણે ગરીબીના અન્ય કારણો. એમાં પહેલું છે યુદ્ધ.
ભારતે આઝાદી બાદ પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધનો સામનો કર્યો છે, બરાબર. આઝાદી પછી ભારતના જે પાડોશી દેશો છે પાકિસ્તાન અને ચીન, તો એમની સાથે પણ યુદ્ધનો સામનો કર્યો છે. તો યુદ્ધના સમયમાં દેશના અછત ધરાવતા સંસાધનો, યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચાય છે. હવે યુદ્ધના સમયે જે ખર્ચ થાય છે, બરાબર, યુદ્ધના સમયે જે સંસાધનો જરૂરી છે, શસ્ત્ર સરંજામ જરૂરી છે, તો ઉત્પાદન અને આયાત પાછળ પણ એમાં કેટલાક ખર્ચ થાય છે. ત્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. શા માટે ઘટાડો થાય છે? તો કે યુદ્ધના સાધનો, શસ્ત્ર સરંજામ છે, તો એ લોકો ખર્ચ પાછળ, બરાબર, એના ઉત્પાદન પાછળ વધારે ખર્ચાય છે, વધારે આયાત થાય છે. તો એના પ્રમાણે જીવન જરૂરી જે ચીજવસ્તુઓ છે એનામાં ઘટાડો થાય છે. યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જનારી ચીજવસ્તુઓના અછતથી બચવા લોકો અનાજ, કપડાં, બળતણ જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓની સંગ્રહખોરી કરે છે, બરાબર. હવે યુદ્ધ સમયે બધી અનાજ છે, કપડાં છે, જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, તો એમાં પણ લોકો વધારે સંગ્રહખોરી કરે છે. પરિણામે ભાવો પણ છે ઝડપથી વધતા જોવા મળે છે. આમ યુદ્ધને પરિણામે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણું જ પાછળ ધકેલાય છે. જ્યારે યુદ્ધનું આવે છે, બરાબર, યુદ્ધ થાય છે ત્યારે વિકાસની પ્રક્રિયામાં દેશ છે ઘણું પાછળ જોવા મળે છે, કેમ કે જીવન જરૂરી ચીજવસ્તુના ભાવમાં, ઉત્પાદનમાં ઘટાડો થાય છે. એના કારણે ભાવ પણ વધે છે અને શસ્ત્ર સરંજામ છે, સંસાધનો છે, તો એમના ઉત્પાદન પાછળ ખર્ચાય છે, આયાત પણ વધારે થાય છે. આથી આર્થિક વિકાસ નીચો રહ્યો છે અને વધતા ભાવોની સમસ્યા છે એ સર્જાતી જાય છે. પરિણામે ગરીબીમાં પણ વધારો થતો જાય છે. બીજું છે સંરક્ષણ ખર્ચમાં ઘટાડો. તો કે વારંવાર થયેલા યુદ્ધને કારણે દેશની સંરક્ષણની બાબત વધારે ગંભીર બની રહી છે, બરાબર. હવે જે સંરક્ષણની બાબત છે એ વધારે ગંભીર, તો કે તેથી દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા આધુનિક મિસાઇલો છે, લડાકુ વિમાનો છે, ટેન્કો છે, સબમરીન વગેરે પાછળના ખર્ચમાં પણ સતત વધારો છે કરવો પડ્યો છે. તેથી જુઓ, હવે આપણને અહીંયા સંરક્ષણ ખર્ચમાં પણ વધારો કરવો પડે છે, કેમ કે મિસાઇલો છે, આધુનિક મિસાઇલો હોય, પછી લડાકુ વિમાનો હોય, ટેન્કો હોય, સબમરીન હોય, તો દિવસે ને દિવસે આ બધા પાછળ ખર્ચમાં પણ ધીમે ધીમે સતત વધારો થતો જાય છે. તો વર્તમાન સમયમાં આતંકવાદ જેવી સમસ્યાનો સામનો કરવા પણ સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુવિધાઓ પાછળનો ખર્ચ વધ્યો છે, બરાબર. હવે અહીંયા આતંકવાદનો સૌથી મોટો પ્રશ્ન છે, બરાબર. તો એના પાછળ પણ સંરક્ષણ ખર્ચમાં વધારો થયો છે. સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ છે. એનાથી કોઈ પણ પ્રકારનો વિકાસ થતો નથી અને જેટલો વધારો થાય તેમ આર્થિક વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો થાય છે. આર્થિક વિકાસ મંદ પડે છે અને ગરીબીનું પ્રમાણ પણ ઊંચું રહે છે. ઓકે, આ હતું સંરક્ષણ ખર્ચમાં વધારો થતો જાય છે દિવસે ને દિવસે. અને ત્રીજું છે ખામીયુક્ત નીતિ. તો કે ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું અને ઔદ્યોગિકીકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાઓનો ઉકેલ લાવવાની નીતિ અપનાવાઈ, બરાબર. હવે જ્યારે પણ ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી, બરાબર, હવે આપણે અહીંયા પાયાના ઉદ્યોગોને છે એ વધારે મહત્વ આપવામાં આવ્યું છે, ઔદ્યોગિકીકરણને વેગ આપવામાં આવ્યું છે. તેનાથી શું થશે? તો કે દિવસે ને દિવસે આર્થિક વિકાસ છે એ હાંસલ કરી શકાશે. બેકારીની સમસ્યા છે, મોટા પાયાની બેકારીની સમસ્યા છે, એમાં ઉકેલ લાવી શકાશે. પરંતુ આ નીતિમાં દેશની મોટાભાગની વસ્તી જે કૃષિ ક્ષેત્ર પર નપતી હતી તેની અવગણના કરવામાં આવી છે, કેમ કે અહીંયા ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થયો છે, ઔદ્યોગિકીકરણને વેગ મળ્યો છે. તો જે કૃષિ ક્ષેત્ર ઉપર નભતી વસ્તી છે એ લોકોની અહીં અવગણના કરવામાં આવી છે. એટલે દેશમાં મોટા ભાગની વસ્તીને રોજગારી અને આવક પૂરી પાડતા ખેતી ક્ષેત્ર તેમજ નાના અને ગૃહ ઉદ્યોગોના પણ ઓછા વિકાસને કારણે લોકોની આવક પણ કેવી રહી છે? નીચી રહી છે. આ ઉપરાંત આયોજનકાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં વારંવાર છે બદલાતી સરકારોને કારણે પણ સતત
સાતત્ય અને સંકલનનો શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે. અને જેના પરિણામે જે લક્ષ્યાંકો છે ધારેલા હતા તે લક્ષ્યાંકો દ્વારા ગરીબીમાં જોઈએ એવો ઘટાડો થઈ શક્યો નથી. એટલે આપણા દેશની નીતિ છે એ યોગ્ય પૂરતા પ્રમાણમાં નથી. ખામીયુક્ત નીતિને કારણે પણ બેકારીની સમસ્યા છે એ સર્જાતી હોય છે. તો આ હતા અન્ય કારણો. અન્ય કારણોમાં છે યુદ્ધ, સંરક્ષણ ખર્ચમાં વધારો અને ખામીયુક્ત નીતિઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયા બરાબર કે ગરીબીના કારણો ટોટલ 3 કારણો છે: ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો અને આર્થિક કારણો. થેન્ક યુ.